તાલુકા પંચાયત સદસ્ય રિદ્ધિબેન નાયાણીની સતર્કતાથી વિથોણમાં આગની ઘટના સમયે તાત્કાલિક કામગીરી। ફાયર સુવિધાના અભાવે પાનધ્રોથી પહોંચ્યું ફાયર ફાઇટર, સ્થાનિકોના સહકારથી આગ કાબૂમાં। નખત્રાણા તાલુકાના વિથોણ મુકામે ચાવડકા રોડ ઉપર આવેલા કોલીવાસ વિસ્તારમાં આજે ભર બપોરે અંદાજે 2:30 વાગ્યાના સમયે અચાનક આગ લાગવાની ઘટના સર્જાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ તાલુકા પંચાયત સદસ્ય રિદ્ધિબેન શાંતિલાલ નાયાણી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। આગ વધુ ફેલાય નહીં અને કોઈ જાનહાનિ ન થાય તે માટે સ્થાનિક લોકોને સચેત કરવામાં આવ્યા હતા તેમજ ઇમરજન્સી સેવા 112 પર કોલ કરીને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। નખત્રાણા તાલુકામાં અગ્નિશામક વિભાગની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે ફાયર ફાઇટરની ટીમ છેક પાનધ્રોથી ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને ભારે જહેમત બાદ આગને નિયંત્રણમાં લેવામાં સફળતા મળી હતી। આ બનાવ દરમિયાન તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઈ રૂડાણી, ગામના સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી તેમજ અંદાજે 50 જેટલા સ્થાનિક લોકોએ સહકાર આપી બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। આ ઘટનાએ નખત્રાણા તાલુકામાં કાયમી અગ્નિશામક સુવિધાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે। અહેવાલ જગદીશ દવે, દેશલપર, ગુંતલી। ન્યૂ લોકપ્રિયતા ન્યૂઝ। મારું નામ નાયાણી રીતિ શાંતિલાલ છે। હું નખત્રાણા તાલુકા પંચાયતની સદસ્ય છું। આજે વિથોણ ગામમાં ચાવડકા રોડ ઉપર કોલીવાસમાં આગ લાગી હતી। મને 2:30 વાગે જાણ થતાં હું તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ત્યાં જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ રૂડાણી, ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીબેન ત્યાં હાજર રહ્યા હતા અને 40-50 લોકો પણ હાજર રહ્યા હતા। અમે ત્યાં આગ ઉપર કાબૂ મેળવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા પણ આગ ઉપર કાબૂ ન મળતા અમે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી અને નખત્રાણા તાલુકામાં ફાયરની કોઈ પણ સગવડ નથી। તો હું તંત્રને એક જ અપીલ કરું છું કે સૌપ્રથમ તે ફાયરની વ્યવસ્થા કરે કે જેથી આવતી કોઈ પણ આગ લાગે તો એને આપણે જલ્દીથી આપણે એને કાબૂ કરી શકીએ।